वंदे मातरम विद्यार्थीओ गत विडियोनी अंदर अपने प्रमेय 6.6 उपरांत स्वाध्याय 6.4 नी अंदर કેટલાક દાખલાઓ જોયા। એ સ્વાધ્યાયના દાખલાઓની અંદર જે દાખલાઓ એક્ઝામની અંદર ઇન્ક્લુડ કરેલા છે એવા દાખલાઓ આપણે બોર્ડ વર્કને માધ્યમથી જોયા હતા। આજે આપણે એવા દાખલાઓનો અભ્યાસ કરવાનો છે કે જે દાખલાઓ તમારા સિલેબસમાંથી રદ કરેલા છે, પરંતુ આગળના અભ્યાસ માટે જે જરૂરી હોય તેવા આપણે સાબિત કરવાના કેટલાક દાખલાઓનો અભ્યાસ આપણે આજના વિડીયોની અંદર કરવાનો છે। ખાસ કરીને આપણે જોઈએ તો આજે સ્વાધ્યાય 6.4 ની અંદર ઘણા બધા દાખલાઓ એવા દાખલાઓ છે કે એ દાખલાઓ તમે જ્યારે આગળના અભ્યાસમાં આવશો ત્યારે ઘણા બધા ઉપયોગી થશે। તો તમારી સ્ક્રીન ઉપર સ્વાધ્યાયના દાખલા નંબર 2 ની રકમ લખેલી છે, તમે રકમ જોઈ શકો છો। એવું કીધું છે, સમલંબ ચતુષ્કોણ એબીસીડીમાં એબી સમાંતર સીડી છે। સમલંબ ચતુષ્કોણ એબીસીડીમાં એબી સમાંતર સીડી છે, એનો મતલબ એવો થયો કે અહીંયા સુધી આપણે પહોંચ્યો। તેના વિકર્ણો એકબીજાને બિંદુ O માં છેદે છે। જો AB બરાબર 2CD હોય તો ત્રિકોણ AOB અને COD ના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો। AB બરાબર 2CD એવું તમને કીધું છે, તો એનો મતલબ એવો થયો કે AB છે એ CD કરતાં કેવી છે, બમણી છે। AB છે એ કેવી છે, CD કરતાં બમણું માપ છે। કંઈ વાંધો નહીં। હવે સૌ પ્રથમ તો આપણે શું કરવું પડશે કે આ બંને જે ત્રિકોણ બને છે, તો એક તો ત્રિકોણ કયો બને છે, તો કે ત્રિકોણ AOB। તો ત્રિકોણ AOB અને COD બંને ત્રિકોણોને આપણે સમરૂપ સાબિત કરવા છે। તો બંને ત્રિકોણોને સમરૂપ સાબિત કરી દઈએ તો સમરૂપ ત્રિકોણોની અનુરૂપ બાજુઓ કેવી હોય, એકબીજાના સમપ્રમાણમાં હોય, એ આપણને ખ્યાલ છે। તો એક વખત પહેલાં બંને ત્રિકોણોને સમરૂપ સાબિત કર્યા પછી સમરૂપ ત્રિકોણોની જે બાજુઓ છે એને આપણે સમપ્રમાણમાં સાબિત કરવાની છે। અને આમ તો કરવાની જરૂર પણ રહેતી નથી। પછી એના ક્ષેત્રફળોનો ગુણોત્તર પણ આપણને ખબર છે કે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર એની અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય। ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો સૌ પ્રથમ તો જુઓ કે ખૂણો AOB એટલે કે ખૂણો AOB અને એની સામેનો ખૂણો, આ ખૂણો અને આ ખૂણો, એક આ ખૂણો અને બીજો આ ખૂણો બંને કેવા બનશે, તો કે એકરૂપ બનશે। શું કરવા, અભિકોણો। 9મા ધોરણમાં અભિકોણ આપણે ભણ્યા હતા કે જ્યારે છોકડી જેવી રચના બને તો શું બને, એને શું કહેવાય, અભિકોણો કહેતા હતા। તો એ અભિકોણો કેવા હોય, તો કે એકરૂપ હોય। ત્યાર પછી આગળ બીજી બાબત જોઈએ તો કે યુગ્મકોણ, કયો ખૂણો એકમો કોણ બનશે, ખૂણો OAB અને ખૂણો ODC, આ બંને ખૂણાઓ કેવા બને છે, યુગ્મકોણની જોડને લીધે એ બંને પણ એકરૂપ બને છે। તો ઉપરનો ત્રિકોણ COD અને નીચેનો ત્રિકોણ AOB એ બંને કેવા બનશે, તો કે એ બંને જે છે એ કેવા ત્રિકોણો બને છે, તો કે એ બંને ત્રિકોણો જે છે તે સમરૂપ ત્રિકોણો બને છે। અને એ સમરૂપ ત્રિકોણો બનતા હોવાને લીધે આપણે શું કરી શકીએ છીએ કે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર કેવો હોય, તો કે બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય। તો શું થઈ જાય, AB² થઈ જાય। AB એટલે શું છે ખરેખર તમારી પાસે, તો કે AB એટલે AB ને બદલે આપણે શું કરી નાખીએ, માનો કે બંનેનો ગુણોત્તર લેવો હોય તો AB એટલે કેટલું થઈ જાય, 2 ગણું થઈ જાય। તો CD છે એ ઉપર જાય એટલે ખરેખર શું મળ્યું, 2CD² શું મળ્યું તમને, CD²। AB ને બદલે આપણે શું લઈ લીધું, CD લઈ લીધું, કારણ કે આપણને આગળ આપેલું જ છે કે AB બરાબર શું છે, 2CD। તો AB ને બદલે આપણે શું લીધું, અહીંયા 2CD તમે જોઈ શકો છો। તો AB ને બદલે 2CD લીધું, એના છેદમાં CD² તો છે જ, તો CD² કેન્સલ થઈ જાય તો શું થઈ જાય, 4ના સ્ક્વેરના છેદમાં 4, 2નો સ્ક્વેર 4 એટલે 4/1
તો અહીંયા બાળકો તમારો ગુણોત્તર તમને ખરેખર જે મળ્યો તે શું મળે છે? તો કે AOB અને CODના ક્ષેત્રફળોનો ગુણોત્તર કેટલો મળ્યો? 4:1 મળે છે. ગત વિડીયોની અંદર પણ આપણે છેલ્લા 2 તમારા જે હેતુલક્ષી પ્રશ્નો જે આપેલા હતા એ બંને હેતુલક્ષી પ્રશ્નો આપણે જોયા હતા. એ હેતુલક્ષી પ્રશ્નો પરથી પણ આપણે કેટલાક દાખલાઓ જોયા હતા અને કર્યા હતા. તો અહીંયા પણ આપણે શું કરી શકીએ છીએ કે આવી રીતે હેતુલક્ષી પ્રશ્ન સ્વરૂપે પણ આવા દાખલાઓ પૂછાઈ શકે. હવે આપણે આગળ ઉપર જોઈએ તો કે હવે દાખલા નંબર 2 પછી આગળ દાખલા નંબર 3. દાખલા નંબર 3ની અંદર તમને એવું કીધું છે કે આકૃતિમાં ABC અને DBC એક જ પાયા પર આવેલા બે ત્રિકોણો છે. પાયો કયો છે? એક જ છે, BC પાયો, અને BC પાયા પર આવેલા 2 ત્રિકોણો છે. ત્યાર પછી આગળ AD અને BCને Oમાં છેદે છે. AD અને BC ક્યાં છેદે છે? Oમાં છેદે છે. તો સાબિત કરો કે ABC upon DBC બરાબર શું સાબિત કરવું છે આપણે? તો કે AO upon DO સાબિત કરવું છે. વિદ્યાર્થી મિત્રો, આગળના દાખલાની જેમ જ સૌપ્રથમ આપણે આકૃતિ દોરી. આકૃતિ દોર્યા પછી શું કર્યું કે સૌપ્રથમ તો ખોખું શરત મુજબ એ તમે સમજી શકો છો ક્યાં ખૂણાઓ અભિકોણો બને છે, કયા ખૂણાઓ ક્યાં બને છે. આ બધી વસ્તુઓ સમજી અને તમે શું કરી શકો છો. તો એ સૌપ્રથમ કામ આપણે શું કર્યું કે એ બંનેને આપણે ખોખું શરત મુજબ સમરૂપ બતાવ્યા. અને સમરૂપ બતાવવા સુધીની પ્રોસેસ તમે બધા જાણો છો, બરાબર. હવે એ સમરૂપ બતાવવાવાળી પ્રોસેસ વધારે તમને સમજાવવાની જરૂર રહેતી નથી. તો આવી રીતે એ બંને ત્રિકોણો સમરૂપ બની ગયા. હવે સમરૂપ થયા પછી આગળની જે બાબત છે એ બાબત કઈ આવે છે કે 2 સમરૂપ ત્રિકોણો હોય તો એની બાજુઓ કેવી હશે? તો કે 2 ત્રિકોણની બાજુઓ સમપ્રમાણમાં હોય. તો ક્ષેત્રફળો જે છે એ ક્ષેત્રફળ માટે સૂત્ર મૂક્યું તો therefore ક્ષેત્રફળ ઉપરથી બાજુઓ સમપ્રમાણમાં હોય તો BC પણ કેન્સલ થઈ જાય. therefore શું વધશે? AP upon DQ વધશે. તો પરિણામ 1 પરથી AP upon DQ બરાબર તો શું હતું? જો અહીંયા પરિણામ 1 તમને આપેલું છે તો પરિણામ 1ની અંદર AP upon DQ બરાબર તો આપણે શું કહી શકીએ છીએ? તો કે AO upon DO કહી શકીએ છીએ. તો બાળકો પહેલેથી જો એકવાર જોતા જાઓ કે તમને જે રકમ કીધી હતી રકમ પરથી સૌપ્રથમ આકૃતિ ટેક્સ્ટબુકની અંદર આપેલી જ હતી અથવા તો દોરવાની કીધી હોય તો પણ આપણે દોરી શકીએ છીએ. તો એ દોર્યા પછી આગળની પ્રક્રિયા શું કરી કે જે તમને કહેતા ગયા આમ 2 ત્રિકોણો સૌપ્રથમ ખોખું શરત મુજબ આપણે સરખા બતાવ્યા અને ખોખું શરત મુજબ સમરૂપ બતાવ્યા પછી આગળની પ્રક્રિયાની અંદર શું કરું કે ત્રિકોણના ક્ષેત્રફળોનો ગુણોત્તર મૂક્યો. તો બંને ત્રિકોણોના ક્ષેત્રફળ માટે મૂક્યું તો જો 1/2 તો કેન્સલ થઈ જાય, તમે જાણો છો. આ પણ 1/2 કેન્સલ, આ પણ BC પણ કેન્સલ. તો વધ્યું શું? ખાલી AP upon DQ વધ્યું. તો AP upon DQ બરાબર તો AO upon DO થાય જ છે, કારણ કે બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલા નંબર 3 પણ પૂરો થાય છે. હવે આપણે જે જોવાનો છે દાખલા નંબર 4ની વાત કરીએ. ઓકે, તો દાખલા નંબર 4 એની રકમ ટેક્સ્ટબુક ઉપર આપેલી છે, તમારે પહેલા ઉપર આપેલી છે. 2 સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળો સમાન હોય તો સાબિત કરો કે તે એકરૂપ છે. જો આપણે જે પ્રમેય સાબિત જે કર્યો તો એ પ્રમેય પરથી આપણે કંઈક બીજું નવીન સાબિત કરવાનું છે કે હવે તમને એવું કીધું છે કે એના ક્ષેત્રફળો સમાન છે. 2 સમરૂપ છે ત્રિકોણો અને એના ક્ષેત્રફળો પણ સમાન છે. તો સાબિત શું કરવાનું છે કે એ બંને ત્રિકોણો કેવા છે? તો કે એકરૂપ ત્રિકોણ છે એવું આપણે સાબિત કરવું છે. શું સાબિત કરવું છે? બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ ત્રિકોણ છે એવું સાબિત કરવું છે. કાંઈ વાંધો નહીં, એકરૂપ છે એવું સાબિત કરી દઈએ. ઓકે, સૌ પ્રથમ તો આપણને પક્ષ પરથી જે કીધું છે તે આપણે કરી શકીએ છીએ. પક્ષમાં શું કીધું છે? ABC અને DF બંને આપણને કેવા કીધા છે? સમરૂપ કીધા છે. ABC અને DF બંને કેવા કીધા છે? સમરૂપ. બીજી વસ્તુ શું કીધી છે? તો કે 2 સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુઓના વર્ગ બરાબર છે. આવું પણ તમને કીધું છે.
તો એ તો આપણી પાસે પ્રમેય ઓલરેડી છે જ, બાજુઓનો ગુણોત્તર કેવો છે, વર્ગ બરાબર છે, એ પ્રમેય તો આપણી પાસે છે જ. એટલે આપણે જે પ્રમેય ટૂંકમાં જે ભણ્યા હતા એ પ્રમેયવાળું વિધાન મેં અહીંયા મૂક્યું, અને એ પ્રમેયવાળું વિધાન શું કર્યું છે, ઉપર લખ્યું છે. આ પ્રમેય ગઈકાલે જે આપણે પ્રમેય સાબિત કર્યો એ પ્રમેય લીધું. હવે આગળ જોઈએ આપણે તો શું કરવાનું કીધું છે, તો કે એબીસી બરાબર DEF એવું તો છે જ. તો એબીસી અપોન DEF બરાબર શું થઈ જાય, 1 થઈ જાય. ત્યારફોર શું થઈ જાય, AB સ્ક્વેર અપોન D સ્ક્વેર બરાબર 1. બધાના સ્ક્વેર પણ શું થઈ જશે, 1 થઈ જાય. તો બધાના સ્ક્વેર 1 થઈ જાય તો 1નું વર્ગમૂળ પણ 1 જ થાય. તો AB અપોન DE બરાબર પણ શું થાય, 1 થાય. હવે જો અહીંથી ખાસ તો AB અપોન DE બરાબર 1 છે, તો હું D ને 1ની જગ્યાએ સાથે ગુણું, D ને હું ક્યાં ગુણું, 1 સાથે ગુણું, તો શું થઈ જાય, AB બરાબર DE થઈ જાય. પહેલા ઉપરથી શું થાય, AB બરાબર DE. બીજું શું થાય, BC બરાબર EF થઈ જશે, અને AC બરાબર શું થઈ જશે, DF થઈ જશે. તો અહીંયા શું થયું, બધી જ બાજુઓ કેવી બની, એકબીજા સાથે એકરૂપ બની. તો બધી જ બાજુઓ એકબીજા સાથે એકરૂપ બને તો 9મા ધોરણની અંદર તમે પ્રમેય ભણ્યા હતા કે એકરૂપતાની બાબા શરત. એકરૂપતાની કઈ શરત ભણ્યા હતા આપણે, બાબા શરત. તો એકરૂપતાની બાબા શરત મુજબ આપેલ બંને ત્રિકોણો કેવા બનશે, એકરૂપ ત્રિકોણ બને છે. કઈ શરત લાગુ કરી આપણે, એકરૂપતાની બાબા શરત લાગુ કરી. તો આવી રીતે અહીંયા આપણે ચોથો દાખલો છે તે સાબિત કર્યો કે બાબા શરત મુજબ આ ત્રિકોણ કેવા બને છે, બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો બને છે. આ પ્રકારનો જ્યારે દાખલો આપેલો હોય કે દાખલાની અંદર તમને કોઈ પ્રકારના ત્રિકોણોના નામ કે કંઈ કીધું નથી, બધા જ નામ ને બધું જ તમારે જાતે ધારણા કરવાની હોય છે. તો આ બધા જ નામ આપણે શું કર્યું છે, જાતે ધારણા કરી અને દાખલો ગણ્યો છે. ત્યાર પછી આગળ ઉપર 5મા દાખલા તરફ જઈએ. 5મા દાખલાની અંદર પણ એક ત્રિકોણના મધ્ય બિંદુને જોડવાથી જે ત્રિકોણ બનાવે છે એ ત્રિકોણનો આપણે ગુણોત્તર મેળવવાનો છે. રકમ ટેક્સ્ટબુકની અંદર પણ આપેલી છે અને સ્ક્રીન ઉપર પણ મેં દર્શાવેલી છે કે DE અને F અનુક્રમે ABCની બાજુઓ AB, BC અને CA ના મધ્ય બિંદુઓ છે. ત્રિકોણ DEF અને ABCના ક્ષેત્રફળનું ગુણોત્તર શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ શું છે, અનુરૂપ બાજુઓ દર્શાવેલી છે. તમને ગઈકાલે જ કીધું હતું કે જ્યારે મધ્ય બિંદુને જોડવાથી મળે ત્યારે કેવો મળે ગુણોત્તર, 1:4 મળે. એ તો આપણને ખ્યાલ જ છે. તો હવે આપણે DEF અને એનો મેળવવો છે. તો DEF છે મધ્ય બિંદુને જોડવાથી, તો AB બરાબર શું થશે, 2FE થશે. AB બરાબર શું થશે, 2FE. કારણ કે ABC કેવી હશે, મધ્ય બિંદુઓ છે, એટલે FE છે એ કેવી હશે, એની અડધી હશે. BC બરાબર શું થશે, 2DF થશે, અને CA બરાબર શું થશે, 2ED થશે. પહેલી જ બાજુ અહીંયા AB બરાબર શું થશે, 2FE. બીજી બાજુ શું થશે, BC બરાબર 2DF, અને CA બરાબર શું થશે, AC બરાબર 2EB. આ વસ્તુ આપણે જાણીએ છીએ. હવે આપણે બે ત્રિકોણો સમરૂપ હોય તો એના માટે આપણે આમ લખી શકીએ, AB અપોન FE બરાબર શું થશે, BE અપોન DF બરાબર શું થશે, CA અપોન. હવે એના ક્ષેત્રફળોનો ગુણોત્તર શું થાય, બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય એ પણ આપણને ખબર છે. તો ક્ષેત્રફળોનો ગુણોત્તર માટે આપણે બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં જે હોય તે આપણે લાગુ કર્યું. તો હવે શું થઈ જાય, વર્ગોના સમપ્રમાણમાં એટલે AB બરાબર શું થઈ જાય, AB અપોન DF બરાબર શું થાય, AB સ્ક્વેર અપોન FE સ્ક્વેર. તો AB બરાબર તો 2FE આપણે લઈ શકીએ છીએ. તો AB બરાબર આપણે શું લીધું, 2FE નો સ્ક્વેર લીધો. અહીંયા મેં શું લીધો, 2FE નો સ્ક્વેર, અને છેદમાં FE સ્ક્વેર તો છે જ. તો આવી રીતે 2FE નો સ્ક્વેર અને FE સ્ક્વેર આ બંને વસ્તુઓ જે રહી એમાં FE સ્ક્વેર જે રહ્યું તો 2 નો સ્ક્વેર કેટલો થઈ જશે, 4. FE સ્ક્વેર તો કેન્સલ થઈ જાય તો 4/1. આપણને જવાબ શું મળ્યો છે, એટલે AB અપોન DEF બરાબર શું મળ્યું, 4/1. તો હવે એનો ગુણોત્તર આગળ શું થશે, તો એનો ગુણોત્તર આગળ કેટલો થઈ જાય, 4/1 હોય તો એનો ગુણોત્તર કેવો થાય, ટૂંકમાં
1/4 થાય એનો ગુણોત્તર શું થાય 1/4। આ જો આમ થિયોરેટિકલી તમને સાબિત કરવાનો દાખલો આપ્યો છે, પણ આના દાખલા પરથી તમને મધ્ય બિંદુને જોડવાના દાખલાઓ પરથી આગળ આપણે હેતુલક્ષી પ્રશ્નો પણ જોયા આ જ સ્વાધ્યાયના, જે મેં તમને ગઈકાલે સમજાવ્યા હતા। તો ઘણી વખત એવું થાય કે સાબિત કરવાના દાખલાઓ છે તે જરૂરી નથી, એક્ઝામમાં સાબિત કરવાના દાખલા નથી પૂછાવાના, પણ એ દાખલા ઉપરથી ઘણી વખત ઘણા બધા વિધાનો પૂછાઈ શકતા હોય છે, અને જે તમારે 1 માર્કના પ્રશ્નને સોલ્વ કરવા માટે, કેલ્ક્યુલેશન ગણતરી કરવા માટે એ દાખલાઓની જરૂર પડતી હોય છે। તો આવી રીતે 5મો દાખલો અહીંયા પૂરો થાય છે। હવે આપણે આગળ ઉપર 6થા દાખલો જોવો છે। 6થા દાખલામાં એવું કીધું છે, સાબિત કરો કે 2 સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ મધ્યગાના ગુણોત્તરના વર્ગ બરાબર હોય તો ABC અને DEF બંને સમરૂપ ત્રિકોણો છે। જુઓ બાળકો, એકને એક પ્રમેય પરથી ન જ અલગ અલગ દાખલાઓ તમને ફેરવીને પૂછે છે। ઓલામાં મેં તમને વેધ દોરીને સમજાવ્યું હતું, અને આમાં મેં તમને શું સમજાવ્યું, મધ્યગા દોરીને આપણે દાખલો કરવાનો છે। તો મધ્યગા હોય એટલે સામેની બાજુના 2 સરખા ભાગ કરે, પણ આપણે એવું પ્રમેય તો આગળ ઉપર આપણે ભણ્યા છીએ કે 2 સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુઓના વર્ગ બરાબર હોય છે। એ તો આપણે યાદ જ રાખવાનું છે, કારણ કે એ પ્રમેય પરથી ન જ આપણે દાખલા કરીએ છીએ। તો હવે શું કર્યું, આગળ આપણે એ બાજુઓના માપ મૂક્યા, AB/DA² બરાબર BC/EF² બરાબર AC/DF², કારણ કે બંને ત્રિકોણો સમરૂપ છે એવું તો તમને અગાઉ જ કહી દીધું છે। બંને ત્રિકોણો કેવા છે, સમરૂપ છે। તો સમરૂપ હોવાને લીધે આપણે આ પણ લખી શકીએ છીએ, આ પણ વિધાન જે આપણે બનાવ્યું છે આ વિધાન પણ આપણે શું કરી શકીએ છીએ, લખી શકીએ છીએ। AB/DE બરાબર શું થઈ જાય, આટલું થઈ જાય। હવે ખાસ શું કરવાનું છે બાળકો, ત્યારબાદ AB/DE બરાબર BC/EF છે એવું આપણે મળી ગયું। આગળ આપણે શું લીધું, મધ્ય બિંદુ છે એટલે AB બરાબર આપણે ખરેખર શું લીધું, AB બરાબર મેં શું લીધું તો કે 2BM લીધું। શું લીધું, 2BM, એ ડબલ થશે એટલા માટે। ત્યાર પછી આગળ EF બરાબર શું લીધું, 2EN લીધું। EF બરાબર શું લીધું, 2EN। તો એ વસ્તુ લીધા પછી આગળ એ બંને મૂક્યું તો ત્રિકોણ ABM અને DEN શું બનશે, AB/DE, એક જ મિનિટ હું તમને કલર કરીને બતાવું, AB/DE ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું, BM/EN મળ્યું। અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો અનુરૂપ ખૂણાઓ પણ સમાન હોય, તો શું થાય, ખૂણો E બરાબર કયો બનશે, ખૂણો B બરાબર ખૂણો E। તેથી બાખુબા શરત બની, કઈ શરત બની, બાખુબા શરત બની। તો બાખુબા શરત મુજબ આપેલ ત્રિકોણો કેવા બને છે, સમરૂપ બને છે। આપેલ ત્રિકોણો સમરૂપ બની ગયા બાખુબા શરત મુજબ, તો અનુરૂપ બાજુઓ પણ કેવી હોય, સમપ્રમાણમાં જ હોય। તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણ હોય તો આગળ પરિણામ 1 અને 4 પરથી AM²/DN² બરાબર શું થઈ જાય, AM²/DN² થઈ ગયું। ABC નું ક્ષેત્રફળ શું થશે, AM² થશે। અને પહેલાનું શું થશે, પરિણામ 1 આપણને શું આપેલું હતું, એ પણ તમને ખબર છે, પરિણામ 1 આપણને શું કીધું છે ખરેખર કે એકબીજાના વર્ગો જેટલું હોય। તો અહીંયા પણ શું થયું કે આ બંને બાજુઓ સરખી થઈ, તો શું થઈ જાય, AM અને AB બંને સરખી થઈ ગઈ, તો AM અને AB બંને સરખી થઈ ગઈ, તો AB ની જગ્યાએ AM લઈએ તો AM² બનશે, અને DE ની જગ્યાએ DN લઈએ તો શું બનશે, DN² બનશે। તો અહીં જે છેલ્લે આપણે જે સાબિત કરવું હતું કે બંને ત્રિકોણો કેવા હોય, સમરૂપ હોય એવું આપણે સાબિત કરવું હતું, તો આ જે છેલ્લે જે આપણે સાબિત કર્યું એ આપણે શું સાબિત કર્યું છે, ટૂંકમાં બંને ત્રિકોણો સમરૂપ હોય એવું આપણે એક આ વિધાન સાબિત કર્યું। આ જે છેલ્લે બોક્સ કર્યું એ શું છે, આપણી સાબિતી છે। તો અહીંયા 5મો દાખલો પણ પૂરો થાય છે। હવે આપણે 6થા દાખલા ઉપર જઈએ।
દાખલા નંબર 6 એની અંદર પણ એ જ રીતે કંઈક કીધું છે, સાબિત કરો કે ચોરસની કોઈ એક બાજુ પર દોરેલા સમબાજુ ત્રિકોણોનું ક્ષેત્રફળ તે ચોરસના વિકર્ણ પર દોરેલા સમબાજુ ત્રિકોણોના ક્ષેત્રફળથી અડધું હોય. તો એની પણ સાબિતી મેં તમને વિગતવાર પહેલાં સાથે હું આપતો ગયેલો છું. તો એની પણ સાબિતી તમે શું કરો છો, જોઈ શકો છો. હું અહીંયા સ્ક્રીન પર ફેરવું છું એની સાબિતી, એ પણ તમે જાતે જોઈ અને તૈયાર કરી શકો છો. એટલે ખાલી જે ડોટેડ લાઈન દર્શાવેલી રહી એ માત્ર ને માત્ર ઉપર દર્શાવવા માટે દર્શાવ્યું છે, વિકર્ણ ઉપર દર્શાવવા માટે એક ત્રિકોણ દર્શાવ્યો છે. ડોટેડ લાઈન જે દર્શાવેલી રહી એ તો 7મો દાખલો પણ તમે તૈયાર કરી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 8મો દાખલો જે MCQ સ્વરૂપે છે એ તમને આગળ ઉપર કરાવી દીધેલો છે. તો 8મો દાખલો પણ એકવાર મેં સ્ક્રીન ઉપર ગણેલો તમને દર્શાવું છું, એ તમે જોઈ શકો છો. જે તમને આગળના વિડીયોની અંદર બોર્ડ વર્ક દ્વારા જ આપણે સમજ્યા હતા. તો હવે 8મો દાખલો બીજી વાર કરવાની જરૂર છે નહીં, માત્ર તમે એકવાર જોઈ લો પુનરાવર્તન સ્વરૂપે, જે હેતુલક્ષી સ્વરૂપેનો દાખલો છે. ત્યાર પછી 9મો દાખલો પણ આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર સાબિતી સાથે જોયો હતો. તો લાસ્ટ વિડીયોની અંદર આપણે 9મો દાખલો પણ જોઈ લીધો છે. તો હવે આપણે અહીંયા સ્વાધ્યાય જે આપણું છે 6.4 એ સ્વાધ્યાય આપણું અહીંયા પૂરું થાય છે. હવે આપણે આગળના ક્લાસની અંદર જે જોવાનું છે, તો આવતા ક્લાસની અંદર આપણે આગળનો જે ટોપિક છે, તો ટોપિકનું નામ છે પાયથાગોરસનો પ્રમેય. એ પ્રમેયની અંદર એક પ્રમેય જે છે તે એક્ઝામલક્ષી પ્રમેય છે. એ એક પ્રમેય જોવાની ખાસ જરૂર છે. એક પાયથાગોરસનું જે પ્રતિપ્રમેય છે તે આમ પણ આગળના સ્ટાન્ડર્ડ માટે પણ કોઈ એટલો અગત્યનો નથી, અને ખાસ કરીને પાયથાગોરસનો પ્રતિપ્રમેય જે છે તે પ્રમેયની સાબિતી પણ એક્ઝામલક્ષી નથી. તો આપણે આવતા વિડીયોની અંદર પાયથાગોરસના પ્રમેય વિશેનો અભ્યાસ કરીશું અને જે જરૂરી સાબિતી છે, જે પાયથાગોરસના પ્રમેય માટેની સાબિતી આપીશું. એના પરથી કેટલાક એક્ઝામલક્ષી સૂત્રો પણ યાદ રાખવાની જરૂર છે, તો એ પણ આપણે આવતા વિડીયોની અંદર જોશું. ત્યાં સુધીમાં વિદ્યાર્થી મિત્રો એકવાર તમે પાયથાગોરસનો પ્રમેય જે છે તેનું વિધાન આપણે લગભગ ઘણા સમયથી ઉપયોગ કરીએ છીએ. તો એ જે વિધાનનો ઘણા સમયથી જે ઉપયોગ કરીએ છીએ, તો એ વિધાન પણ એકવાર તમે જોઈ રાખજો, જેથી કરીને સમજવામાં સરળતા રહે અને ઝડપથી સમજી શકો. તો હવે ફરી પાછા આવતા વિડીયો લેક્ચરની અંદર મળીશું. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક અને ધન્યવાદ.